નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે સુલતાનપુર ગામની અંદર લાલજીભાઈ રામાણીની વાડીએ એવા છે. આપણે મેગઝીન કંપનીની વેરાયટી તો ત્રણ વાવી છે, ફ્રીડમ, ફાઇટર અને ફ્રન્ટિયર. અને હવે આપણે જે વાત કરવાના છે દવા વિશે વાત કરવાના છે. તો લીલી પોપટીની મછી, લીલી પોપટી, સફેદ અને થીપ્સ, એની બેસ્ટ દવાની અંદર અમારો જેને રાઉન્ડ માર્યો છે એ લગભગ અમે તો ગેરંટીથી 15 દિવસ સુધી કોઈ પણ કાંઈ કરવું પડતું નથી. તો આપણે જાતે ખેડૂતોને જ પૂછી કે આ મિરાંજો છે લીલી પોપટી અને સફેદ, આ ટેકનિકલી અંદર લખેલું છે. તો પ્રોટેક્ટવા કંપનીનું આ મિરાંજો અને આ થીપ્સ માટે ડિટેલ છે. તો આપણે ખેડૂતોને જ પૂછી કે તમે આનો જ્યારે છંટકાવો કર્યો પછી કેટલા દિવસ પછી આનો સ્પ્રે કરો છો બીજો? 15 થી 20 દિવસે. તો 15 થી 20 દિવસ સારામાં સારું રિઝલ્ટ મળે છે. અચ્છા, તો તમે જે આનો સ્પ્રે કર્યા પછી તમને કપામાં કેવું દેખાય છે? બહુ સારું દેખાય છે. સારું દેખાય છે, રિઝલ્ટ સારું દેખાય છે. 100% રિઝલ્ટ છે. અને તમે કપા પણ જોઈ શકો છો, એની ગ્રીનરી એક તારી એવી ને એવી, ક્યાંય પણ કુકેડ નહીં. એનું પાન તમે જુઓ, એકદમ ફૂલ ફ્લાવરિંગમાં એવડું છે. અને તમને આ દવાના રાઉન્ડમાં કેવું લાગ્યું? આ દવામાં રાઉન્ડમાં બહુ સારામાં સારું, કોઈ પણ સાથે એમાં છેતરાશે નહીં કોઈ. હા, બરોબર છે, ખેડૂતો માટેની પ્રોડક્ટ છે, સારામાં સારી પ્રોડક્ટ. હા, તો એ તો બરોબર છે કે તમે જે કંઈ લોકલ મારો એ 2 રાઉન્ડ મારો અને તમારો કપાસ થોડોક નબળો પડે. એક જ રાઉન્ડની અંદર તમારા કપા ક્યાંય પણ બ્રેક થતો નથી. સારી ક્વોલિટી એકદમ કપાસની ગ્રીનરી જે છે એ અઠવાડિયા પછી તમે એ ઘેરો જોવો ને એટલે એની ગ્રીનરી જુદી હોય. અને સૌથી પહેલું મહત્ત્વ એ છે કે અમારો આ રાઉન્ડ કર્યા પછી પ્રોટેક્ટવા કંપનીનું આ જે મિરાંજો છે એ હજી એકવાર ખાસ જોઈ લેજો. આ મિરાંજો છે લીલી પોપટી મચ્છી માટે અને સફેદ, અને આ છે થીપ્સ માટે. તો ખેડૂત મિત્રો, આ 2 દવાનો યુઝ કરો એટલે 15 દિવસ તો અમે કહી છીએ કે લગભગ, પણ આ ખેડૂત ખુદ કહે છે કે ખેડૂતે એમ કીધું કે 15 થી 20 દિવસ પછી અમે સ્પ્રે કરીએ છીએ. તો આ છે પ્રોટેક્ટવા કંપનીની આ પ્રોડક્ટ છે. અને ફૂલ કોઈ પણ પ્રોડક્ટ્સ હોય અમારી પ્રોટેક્ટિવાનું છે ને, કોઈ પણ પ્રોડક્ટ વાપરો એનું રિઝલ્ટ સોલિડ છે. અને અમે પણ કહીએ છીએ ખેડૂતોને કે ભાઈ તમે મારી જાઓ પછી અમને કહો. તો આ દવામાં તમને મજા આવી? આ દવામાં સારામાં સારું રિઝલ્ટ. ખેડૂત માટે કોઈ છેતરામણ નથી. બરોબર, આ તમે ખેડૂતો સાથે જ ખુદ સાંભળી શકો છો. અમે તો કહીએ પણ ખેડૂત જાય કે ને એ વસ્તુ સાચી છે.